આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં કોંગ્રેસ દ્વારા પ્રભાત ફેરી યોજાઈ. માનગઢ ચોક સરદાર પ્રતિમાથી સ્ટેશન સરદાર પ્રતિમા સુધી યોજાઈ પ્રભાત ફેરી. સ્ટેશન સરદાર પ્રતિમા પાસે આવતા જ ગંદકી જોવા મળી. ગંદકીને લઈ તમામ કાર્યકર્તાઓમાં રોષ. સરદાર વલ્લભભાઈની પ્રતિમા નીચે કાગળો અને કીચડ જોવા મળ્યું. સરદાર વલ્લભભાઈની પ્રતિમા નીચે યોગ્ય સફાઈ ના હોવાથી રોષ. સુરત સ્માર્ટ સિટીને સફાઈમાં પ્રથમ ક્રમ મળતા પાલિકા સામે સવાલ. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. આજરોજ એક પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવેલું. સરદાર પ્રતિમા માનગઢ ચોકથી સરદાર પ્રતિમા રેલવે સ્ટેશન સુધી, જ્યાં સરદાર પ્રતિમા આવેલી છે અને એની આજુબાજુમાં જે પારાવાર ગંદકી છે. એક બાજુ આપણે સ્વચ્છ ભારત મિશનની વાત કરીએ છીએ, સ્વચ્છ સુરતની વાત કરીએ છીએ અને નંબર 1 સુરત લાવવાની વાત કરીએ છીએ. બીજી બાજુ જે વર્ગી પરિસ્થિતિ છે એ આપણી સામે છે અને અહીંયા અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલનું પ્રતિમા છે અને એની આજુબાજુમાં આપણે જે જોઈ રહ્યા છીએ ગંદકીઓ છે, દારૂની બોટલો પણ અહીંયા પડેલી છે. એટલે આ સુરત મહાનગરપાલિકાને, આ શાસકો સુરતને ક્યાં લઈ જવા માંગે છે એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. અને દેશના જેને કહી શકાય કે સરદાર વલ્લભભાઈ પટેલ જે દેશને એક આઝાદી અપાવવામાં અને એક અખંડ ભારત બનાવવામાં જેમણે અમૂલ્ય ફાળો આપેલો છે અને એના શિલ્પી રહ્યા છે, અને એમની જ પ્રતિમાની આ હાલત હોય તો બાકીના સુરતની શું હાલત છે એ આપણે સમજી શકીએ. આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માનગઢ ચોક સરદાર પ્રતિમાથી સુરત રેલવે સ્ટેશન સરદાર પ્રતિમા સુધીની જે અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જ્યારે અહીંયા અમે સરદાર પટેલ સાહેબને જ્યારે એમનું સન્માન કરવા આવ્યા, એમને પુષ્પાંજલિ અર્પિત કરવા આવ્યા, ત્યારે અહીંની પરિસ્થિતિ જોઈને અમે ગદગદિત થઈ ગયા કે શું આ પરિસ્થિતિ છે. આ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા આગળ આ પરિસ્થિતિ છે. સુરત નંબર 1 લેવાની વાત કરનારી આ સરકાર, આ સુરત મહાનગરપાલિકા શું કરી રહી છે? આ જે નંબર આપનારાઓ છે તેને આ જગ્યાનું વિઝિટ લેવી જોઈએ અને આ જગ્યાને જોયા પછી એમને ખબર પડી જોઈએ કે ખરેખર આ સુરત શહેરને સ્વચ્છ ભારત તરીકે, સ્વચ્છ સુરત શહેર તરીકે નંબર આપવું જોઈએ કે કેમ. આ સ્વચ્છ ભારતની વાત એ એકદમ ફોકટ છે. ખરેખર જો સરકાર સ્વચ્છ ભારતની વાત કરી હોય તો આવા જે આપણા મહાન સ્થાનો છે તેને પહેલાં ધ્યાન પર લેવું જોઈએ. અને સુરત શહેરનો નાક કહેવાય રેલવે સ્ટેશનની સામે. એટલે આ સંસ્થા, આ સરકાર જાગે, આ શહેરના જે તાતા હરતા છે તે જાગે અને જુઓ આની હાલત સુધારો એવી અમે અહીંયાથી અપીલ કરીએ છીએ.